તો ફિલ્મો બહુ જ સાઉન્ડ થઈ ગઈ છે, સારી સારી વાર્તાઓ પણ આવી રહી છે, બહુ જ સુંદર. આ મહિનામાં જાન્યુઆરી મહિનામાં 2 ફિલ્મો એવી આવી રહી છે સાહેબ કે જે બંને લંડનમાં શૂટ થઈ છે. એવી 2 ફિલ્મો, મોમ તને નહીં સમજાય અને ઉમ્બ્રો. આ બંને ફિલ્મો એવી છે કે જે લંડનમાં શૂટ થઈ છે. તો લોકો હવે આપણે ખાલી અમદાવાદમાંથી બહાર નીકળીને ગુજરાતમાં પહોંચ્યા, ગુજરાતમાંથી આપણે કાશી રાઘવ મને લાગે છે કે કલકત્તામાં શૂટ થઈ છે. તો હવે દેશમાં પહોંચ્યા અને વિદેશમાં પણ પહોંચી ગયા. સો આપણે ટેકનિકલી અથવા તો પૈસા ખર્ચવાની બાબતમાં ગુજરાતી ફિલ્મો આગળ નીકળી ગઈ છે. આઈ હોપ, આશા રાખીએ કે જેટલા પ્રમાણમાં જુદી જુદી ફિલ્મો બની રહી છે, જેટલા વૈવિધ્યવાળી ફિલ્મો બની રહી છે, એટલું જ વધારે ઓડિયન્સ ગુજરાતી ફિલ્મોને જોવા માટે આવે અને એને સારી ખરાબ સેકન્ડરી વસ્તુ છે પણ એટલીસ્ટ જોવા આવે. હું એવું ઈચ્છું છું. તો મને એવું લાગે છે કે ટૂંક સમયમાં આપણે ઘણી બધી સારી ફિલ્મો આપીશું અને કરીશું, આગળ વધી જઈશું. મને એવું લાગે છે કે 2024માં જે બેન્ચ માર્ક સ્થપાયો છે ને વૈવિધ્યનો ને એનું, અને ઘણી ફિલ્મો ચાલી છે. હા, ઓફકોર્સ. બરાબર. તો આવનારા 5 વર્ષ ઓછામાં આપણે એવી ફિલ્મો જોઈશું જેનું, ચલો વધુ ને વધુ 10 વર્ષમાં, પણ એ કદાચ બહુ લાંબો સમય થઈ જશે, કે આવનારા 5 વર્ષ પછી કોઈક એવી ગુજરાતી ફિલ્મો વર્ષની 4, 5, 6 એવી આવશે કે જેનું ફર્સ્ટ વીકનું કલેક્શન 1 કરોડ કે એનાથી ઉપર થશે. ફર્સ્ટ વીકનું. યસ, હું એવી આશા રાખું કે મરાઠી સિનેમાએ બદલાવ જોયો 2004થી. ડોમ્બીવલી ફાસ્ટ એની પહેલી ફિલ્મ એવી હતી કે જ્યારે મરાઠી સિનેમામાં બદલાવની શરૂઆત થઈ. ત્યાં સુધી મરાઠી સિનેમાની હાલત પણ ગુજરાતી સિનેમા જેવી જ હતી, પણ 2004માં ડોમ્બીવલી ફાસ્ટ આવી અને એણે આખું રૂખ બદલી કાઢી. અને 2016માં એક એવી ફિલ્મ આવી જેણે 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લીધી, સૈરાટ, 2016માં. તો 12 વર્ષ થયા અને એ ફિલ્મે એવો 100 કરોડનો બિઝનેસ કર્યો. 2012માં ગુજરાતીમાં એક ફિલ્મ આવી હતી, કેવી રીતે જઈશ, અને 2024માં 12 વર્ષ પૂરા થયા છે. તો હું ઈચ્છું છું કે 13મા વર્ષમાં એવી ફિલ્મ મરાઠીની જેમ આવે કે જેના 100 કરોડની બેન્ચમાર્ક સ્થાપી દે. આઈ વિશ કેવું થાય આ વર્ષે. 2025માં વિપુલ ખોટું નહીં બોલે એટલે ગર્વથી ગુજરાતી શું કંઈક નવું કરશે? ઘણી બધી 2 વસ્તુઓ મેં કરવાની ઉપરાંત. યસ, રિવ્યૂ આમ તો હું કરતો જ હોઉં છું, જુદી જુદી વસ્તુઓના અખતરા કરતો હોઉં છું, પણ આ વર્ષે હવે પછીથી બે વસ્તુ એવી છે કે જે હું એને આગળ લઈ જઈશ. હમણાં મેં એક સમરી કરી કે ગુજરાતી, મારું